એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો, અને એ તમારી ફરજ છે. આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના, એમનો વિડીયો જોયો, ગિરીશ આપાનો જોયો. એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIR-થી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયો એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું, આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે, એને બધાએ એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ. અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી. આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો એની વાત નહીં કરવાની. આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકા વાગ્યા, તો એ શેના માટે છે? આપણી ધરોહર માટે છે ને. તો એ નહીં કરવા એની